નમસ્કાર મિત્રો, આગામી દિવસોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ મઘા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થયો છે અને મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. આ નક્ષત્ર દરમિયાન પડનારો વરસાદ ખેતી માટે લાભદાયી માનવામાં આવે છે, જેના કારણે ખેડૂતોમાં પણ આશા જાગી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 17 થી 19 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સિસ્ટમની અસર હેઠળ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે, જેના પરિણામે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક પણ વધી શકે છે. ગુજરાત માટેની આગાહીમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23 થી 31 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન વરસાદી માહોલ વધુ સક્રિય રહી શકે છે. સૌરાષ્ટ્ર વિસ્તાર અંગે પણ તેમણે આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના ભાગોમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે દ્વારકા, પોરબંદર અને જામનગરમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોને લઈને પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પાટણ, સમી, હારીજ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 31 ઓગસ્ટના રોજ સૂર્ય પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. તેમના જણાવ્યા મુજબ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ વધારે રહી શકે છે, જેના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. તેમણે તહેવારોને લઈને પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આઠમ અને નોમના તહેવારો દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમો સક્રિય રહેવાની વચ્ચે ખેડૂતો અને સામાન્ય લોકો હવામાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.